તરફ અખનૂરમાં એક ડ્રોન હુમલો તોડી પાડવામાં આવ્યો હતો. પુંછમાં કામિકાઝ ડ્રોનને પણ તોડી પાડવામાં આવ્યું હતું. એટલે એક પણ સફળ નથી જવા દીધું. બીજી તરફ બેઠકોનો દોર પણ એટલો શરૂ કરી દેવામાં આવ્યો છે. સીડીએસની સાથે રક્ષામંત્રી રાજનાથસિંહની બેઠક. હુમલાને લઈને તમામ તલસ્પર્શી માહિતી આ બેઠકમાં આપવામાં આવશે. વિદેશ મંત્રી એસ જયશંકર કે જેઓ દેશના અને બીજા દેશોના વિદેશ મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. સેનાના ત્રણેય અધ્યક્ષ પર ગર્વ છે, રાજનાથસિંહે કહ્યું. અને આ તરફ સુરતના દરિયા કિનારા પર પોલીસનું સર્ચ શરૂ છે. જમ્મુ એરપોર્ટ પર એનએસજીને તૈનાત કરી દેવામાં આવ્યા છે. એટલે અંકુર, ભારતનો એક પણ વિસ્તાર, એક પણ જગ્યા એવી નથી છોડવામાં આવી કે જ્યાં સુરક્ષાનું પગલું ન લેવામાં આવ્યું હોય, જ્યાં સતર્કતાનું પગલું ન લેવામાં આવ્યું હોય. બિલકુલ, અત્યારે એલઓસી પર ભારતીય સૈન્ય પણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે અને સાથે સાથે ભારતીય નેવી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં આવી ગયું છે અને કરાચી પોર્ટ છે, એ કરાચી પોર્ટ ઉપર હુમલો કર્યો છે એવા પણ અહેવાલ મળી ગયા છે. એટલે વિચાર કરો, બધી બાજુથી અત્યારે પાકિસ્તાન ઘેરાઈ ગયું છે. બિલકુલ, આ કરાચી પોર્ટની જે આપણે વાત કરી, જણાવ્યું ભારતીય નૌકાદળે પાકિસ્તાનના કરાચી બંદરને નષ્ટ કરી નાખ્યું છે. નૌકાદળે દરિયાઈ હુમલામાં કરાચી બંદર પર શ્રેણીબદ્ધ એક બાદ એક મિસાઇલો છોડી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં કરાચી બંદર સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યું છે. બિલકુલ, અત્યારે સુરતના દરિયા કિનારે પોલીસ સર્ચ કરી રહ્યું છે અને અત્યારે પેટ્રોલિંગ ખૂબ વધારી દેવામાં આવ્યું છે. ઉભરાટ અને તિથલનો જે આ દરિયા કિનારો છે ત્યાં અત્યારે સુરક્ષા ખૂબ સઘન કરી દેવામાં આવી છે. પોલીસનો મોટો કાફલો અત્યારે ત્યાં ઉતારી દેવામાં આવ્યો છે, જે સર્ચ કરી રહ્યું છે. કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. કારણ કે આ તો અવરતંડુ પાકિસ્તાન છે, ગમે તે પાકિસ્તાન કરી શકે છે અને હંમેશા આતંકવાદીઓના હાથનો તેને સહારો લીધો છે, તેને પીઠનો સહારો લીધો છે. એટલે ક્યારેય એ સામે આવીને લડતું નથી અને એટલા માટે જ અત્યારે તકેદારીના ભાગરૂપે ઉભરાટ અને તિથલના દરિયા કિનારે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તેના કારણે અત્યારે સુરત પોલીસ એ પેટ્રોલિંગ કરી રહી છે. ઉભરાટ અને તિથલનો દરિયા કિનારો, ત્યાં પોલીસનું સર્ચ અને સુરક્ષા એ વધારી દેવામાં આવી છે. એક બાજુ અમે આપને એ પણ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં આ ડ્રોન વડે એટેક કરવામાં આવ્યા અને એને કેવી રીતે ખાળવામાં આવ્યા, એ ડ્રોન કેવી રીતે ભારતીય સરહદોમાં ઘૂસી રહ્યા હતા અને તરત જ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એ સક્રિય થઈ ગઈ હતી અને જવાબી હુમલા આવ્યા. હવે આપણે ટીવી સ્ક્રીન ઉપર 3 દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક એ પાકિસ્તાનનો સેનાધ્યક્ષ, આ થોડાક જ દિવસ પહેલાના આ દ્રશ્યો છે અને એ મુનીરને હટાવી દેવામાં આવ્યો છે. શાહબાઝ શરીફ સાથેના એના આ દ્રશ્યો અને એનો એક વિડીયો બનાવ્યો હતો કે કેવું એ પાકિસ્તાની સૈન્ય છે, કેવી એની સ્થિતિ છે, કેટલી મજબૂત સ્થિતિમાં છે, એ પ્રકારનો એ વિડીયો એ બનાવવામાં આવ્યો હતો. અમે જે રાઉન્ડ કરી બતાવી રહ્યા છીએ એ છે એ પાકિસ્તાનનો સેનાધ્યક્ષ મુનીર, જેને હટાવી દેવામાં આવ્યો છે. અને હવે પરિસ્થિતિ શું છે એ જોઈ શકાય છે. બીજા દ્રશ્યો એ શાહબાઝે એ પાકિસ્તાની આર્મી ચીફને ગેટ આઉટ કહી દીધું છે. હવે તારા હાથમાં આખી સેના નહીં ચાલી શકે, તારા કામની નીચે આ બધી વસ્તુ નહીં ચાલી શકે, એટલે ગેટ આઉટ ત્યાંથી હટાવી દેવામાં આવ્યો છે. આર્મી ચીફ મુનીરની હાકલ પટ્ટી, ત્યારબાદ તેના સ્થાને પાકિસ્તાનની ત્રણેય પાંખના વડાને પાકિસ્તાની આર્મીની કમાન કામ ચલાઉ રીતે સોંપવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને આ એક 2022માં જોઈન્ટ ચીફ સ્ટાફ તરીકે કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. શાહબાઝ શરીફને વિશ્વાસ મૂકવો કેટલો અઘરો પડી ગયો છે. મુનીર ઉપર જે આંધળો વિશ્વાસ કર્યો અને અત્યારે મોઢાની ખાવી પડી છે. આ બીજા દ્રશ્યો, ઇમરાન સમર્થકો અત્યારે રસ્તા પર આવી ગયા છે. શાહબાઝ શરીફ સરકાર માટે અત્યારે ખૂબ મોટા ચેલેન્જીસ ઉભા થઈ રહ્યા છે અને ઇમરાન સમર્થકો રસ્તા ઉપર આવ્યા, એ રસ્તા ઉપર તો આવ્યા પણ સાથે સાથે ઇમરાન ખાન જે જેલમાં બંધ છે ત્યાં પણ એ પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે વિચાર કરો ત્યાં પરિસ્થિતિ કેવી બની છે એ લોકો માટે. અને સાથે ત્રીજા દ્રશ્યો, જે દરેક ભારતીયને ગર્વ થાય. ભારતીય નેવીએ એટેક જે કર્યો, એ ભારતીય નેવીનો એટેકનો અમે આપને વિડીયો બતાવી રહ્યા છીએ. એક બાદ એક એ જે મિસાઇલો છે એને નિસ્તનાબૂદ કરવામાં આવી અને ભારતીય નેવીનું આદમ્ય સાહસ એ ટીવી સ્ક્રીન ઉપર સ્પષ્ટ જોઈ શકાય છે. અમે આપણે 3 અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે. એક પાકિસ્તાન સેનાધ્યક્ષ મુનીર, જેને અત્યારે હટાવી દેવામાં આવ્યો છે. શાહબાઝ શરીફ જે આંધળો વિશ્વાસ એ મુનીર ઉપર કરતા હતા અને અત્યાર સુધીના જેટલા પણ એક્શન લેવાયા એ તમામ એક્શનમાં પાકિસ્તાન અત્યારે બેકફૂટ ઉપર આવી ગયું છે અને જેના કારણે જ આ ડિસિઝન લેવામાં આવ્યું. મુનીરને તો હટાવાયો પણ હવે શાહબાઝ શરીફ માટે પોતાની ખુરશી બચાવવી એ પણ અઘરી પડી ગઈ છે. બિલકુલ. અને શાહબાઝ અને બીજી તરફ ઇમરાનના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. તો આ બંને સમર્થકો રસ્તા પર ઉતર્યા, ક્યાંક આંતરિક યુદ્ધ જેવી પરિસ્થિતિ પાકિસ્તાનમાં, પોતાના
પર વિશ્વાસ નથી. આ પ્રકારની પરિસ્થિતિ પાકિસ્તાનમાં હાલ આવીને ઊભી છે. એટલે બિલકુલ, અને એના પાકિસ્તાન માટે નાગરિકો એના જે પાકિસ્તાને નાપાક હરકત કરીને ભારત પર હુમલો કર્યો છે અને ઘણી એવી સરહદ ઉપર તેને બોમ્બારી કરી છે અને તેનો વળતો જવાબ પણ ભારત આપી રહ્યું છે. ત્યારે આ તમામ પરિસ્થિતિની વચ્ચે ગુજરાતની જે ભારત પાકિસ્તાનની સાથેની બોર્ડર જે છે તેને લઈને ગુજરાતનો પણ ઘણા એવા વિસ્તારો જે છે તેને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ઘણા ગુજરાતના 18 જિલ્લાઓને એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે અને તમામ સુરક્ષા વ્યવસ્થા પર ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવે તે પ્રકારની તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે સુરતનો આ એક સૌથી મોટો વિસ્તાર છે અને સુરતના પોલીસને અને સુરત જિલ્લાને પણ એલર્ટ રહેવા કહી દેવામાં આવ્યું છે. 18 જિલ્લામાંથી સુરત જિલ્લો પણ એમાંનો એક છે અને સુરતમાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવી છે અને સૌથી મોટો દરિયા કિનારો સુરત ખાતે આવ્યો છે, જેને લઈને સુરતની આ દરિયા કિનારા પર અત્યારે ચાપતો બંદોબસ્ત પોલીસનો શરૂ થઈ ચૂક્યો છે. અત્યારે જોઈ શકાય છે સુરતના હજીરા ખાતે આવેલો સૌથી મોટો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારા પર જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે એની સાથે જે એમની બોટ આવતી હોય છે, જે જેટી પર જે માછીમાર કરવા જતી હોય છે બોટ, તમામની વિગત હાલ લેવામાં આવી રહી છે અને તેઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કારણ કે આ જ વિસ્તારમાંથી ઘણા એવા સંદિગ્ધ જે લોકો જે છે, આતંકી પ્રવૃત્તિ કરતા લોકો હોય છે, જે તે અહીંયાથી પ્રવેશ કરવાની શક્યતા હોય છે અને ક્યાંક અત્યારે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સૌથી મહત્વનો કહેવાતો હોય છે. સુરતનો આ જ એ વિસ્તાર છે કે જ્યાં તમામ મલ્ટીનેશનલ મોટી મોટી કંપનીઓ આવી છે અને તમામ મોટી મોટી કંપનીઓની ક્યાંક તેઓ ટાર્ગેટ કરવાની શક્યતા પણ હોય છે, જેને લઈને અત્યારે સૌથી વધારે સુરક્ષા આ હજીરા વિસ્તારમાં આપવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની ટીમ અત્યારે સતત આ હજીરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. જુદી જુદી ટુકડીઓ બનાવીને જે ટીમ જે છે તે દરિયા કિનારે હજીરા વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં જેટી પર તમામ જગ્યાએ અત્યારે હાલ અહીંથી તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને આ તમામ જે ગતિવિધિઓ પર છે તે નજર રાખી રહ્યા છે. જે રીતે સુરતને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ એલર્ટ વચ્ચે પોલીસ હવે સતત રાત દિવસ પેટ્રોલિંગ કરશે. તમામ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યા છે. ખુદ સુરત પોલીસ કમિશનર પણ જે તે તમામ સુરતની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને જે રીતની યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ જ્યારે સર્જાઈ છે અને આવા સમયે પાકિસ્તાને જ્યારે હુમલો કર્યો છે અને હવે ભારત પાકિસ્તાન વચ્ચેનું સત્તાવાર યુદ્ધ જે છે તે વોર જે છે તે ચાલી રહ્યું છે, તેને લઈને અત્યારે આ જે રીતે સુરત પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. હજીરા ઇન્ડસ્ટ્રીઝના મોટી મોટી જે મલ્ટીનેશનલ કંપનીઓ આવી છે તેની પર પણ ખાસ સુરક્ષા રાખવામાં આવી રહી છે. તેની સાથેના જે તેમાં એમ્પ્લોય કામ કરતા હોય છે તેની પર પણ અત્યારે નજર રાખવામાં આવી રહી છે અને અહીં આવતી જેટલી પણ બોટ છે તે તમામ બોટ પર પણ અત્યારે ખાસ નજર રાખવામાં આવી રહી છે. અત્યારે આપણે પહેલા આ જ પોલીસની એક કામગીરી જોઈ કે જ્યાં રસ્તા ઉપર તપાસ કરી રહ્યા હતા હજીરા વિસ્તારના અને આ જ ટીમ હવે અત્યારે સતત પેટ્રોલિંગ કરીને દરિયા કિનારે પહોંચી છે. તે અને ત્યાં કઈ રીતનું આખું પોલીસનું કામ ચાલી રહ્યું છે તે અંગે પણ આપણે ફરી એક વખત વાત કરીશું. સર, પોલીસની ટીમને એલર્ટ પર છે અત્યારે, જે રીતે ભારત પાકિસ્તાનની વોર ચાલી રહી છે એને લઈને કઈ કઈ જગ્યાએ અત્યારે દરિયા કિનારા પર સુરક્ષાને લઈને કામગીરી કરી રહી છે, શું કહેશું? અત્યારે આપ જોઈ રહ્યા છો કે દરિયા કિનારે સતત સુરત શહેર પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. જે ઇલાકાઓમાં તથા જે કંપનીઓ આવી છે તેના સિક્યોરિટી સાથે સંકલન કરી ત્યાં પણ અમારા પોઈન્ટ રાખ્યા છે, મોરચા અમે રાખેલા છે, ત્યાં સશસ્ત્ર પોલીસ અમે રાખેલી છે. આ ઉપરાંત અમારી 2 સરકારી બોટ છે તેના દ્વારા પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. પ્રાઇવેટ કંપનીઝની બોટ છે અદાણીની, તેમાં પણ અમે સશસ્ત્ર જવાનો રાખી ત્યાં પણ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. તથા આ સિવાય જે નો મેન્સ લેન્ડ છે કે લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં પણ અમારો બંદોબસ્ત અમે રાખેલો છે. આમ 24/7 અમે સતત બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખી રહ્યા છે. સર, ખાસ કરીને હજીરા વિસ્તાર જે છે એ મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, સુરતની શાન ગણાતો વિસ્તાર છે અને ક્યાંક આવી કોઈ આતંકી પ્રવૃત્તિ નથી પડી, એલર્ટ પર છે આપણે, એટલે કે આ એક પહેલો પોઈન્ટ હોય છે કે ટાર્ગેટ પર હોઈ શકે, તો એને લઈને કઈ રીતની ખાસ સુરક્ષાને લઈને છે? જેમ આપે કીધું કે સૌથી આ ઔદ્યોગિક વિસ્તાર છે અને સેન્સિટિવ પોઈન્ટ છે, એના કારણે અમે સતત પેટ્રોલિંગ રાખી રહ્યા છે. દરેક જગ્યાએ બોટ પેટ્રોલિંગ તથા બાકીના જે એરિયામાં છે તેમાં પણ પેટ્રોલિંગ ચાલે છે. કંપનીઓને પણ હાઈએસ્ટ એલર્ટ પર રાખી છે, એમની પણ સિક્યોરિટી ટાઈટ કરવામાં આવી છે. આમ અને અમે મોસ્ટ પ્રાયોરિટી આપી 24/7 સતત વિજિલન્ટ અને પેટ્રોલિંગ રાખી રહ્યા છે. સર, કોઈ પણ એવા સંદિગ્ધ વ્યક્તિ દેખાય કે કોઈ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક ધોરણે કઈ રીતે એની પર એક્શન લઈ શકાય એ પ્રકારની સૂચનાઓ છે, શું કહેશું?
તો અત્યારે એવું છે કે કંપનીઝમાં જે એમના વર્કર છે એમને વેરીફાઈ તો કરીએ છીએ. એ સિવાયના કોઈ આવે તો તરત અમને જાણ કરે છે. આપે અગાઉ જોયું છે કે જે નાકા પોઈન્ટ છે ત્યાં અમારું વાહન ચેકિંગ પણ ચાલે છે. એટલે કોઈ પણ આવું શંકાસ્પદ વ્યક્તિ કે વાહન હોય તો તરત અમને જાણ થાય એની અમે ચોકસાઈ રાખી રહ્યા છીએ. સાહેબ, કોઈ એવી ખાસ સૂચનાઓ ગૃહ વિભાગ તરફથી કે પોલીસ કમિશનર તરફથી ને તમામ ડિપાર્ટમેન્ટને કઈ રીતની કામગીરી કરવી એને લઈને અપાય એવું શું કહેશું? અમારા ડિપાર્ટમેન્ટની સૂચના છે એ પ્રમાણે અમને સતત એલર્ટ રહેવા માટે અને સતત પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ આપેલી છે. અને અમારા ફિશરમેન વોચ ગ્રુપ છે એની સાથે પણ અમે મિટિંગો કરી છે અને એને પણ એલર્ટ રહીને એટલે દરિયામાં જે કંઈ થતી ગતિવિધિ હોય એની પણ અમને જાણ થાય તેવી વ્યવસ્થા અમે ગોઠવેલી છે. બિલકુલ, એટલે તમામ રીતે પોલીસ એલર્ટ મોડ પર છે અત્યારે જોઈ શકાય છે. આ હજીરાનો દરિયાઈ વિસ્તાર છે અને દરિયાઈ વિસ્તાર જે છે તે સીધો કંપનીઓમાં જતો હોય છે, કંપનીઓની સાથે સંમેલિત હોય છે અને આ દરિયાઈ વિસ્તારને લઈ વિસ્તાર પર કોઈ જ ગેરપ્રવૃત્તિ ન થાય, કોઈ ગેરગતિવિધિ ન થાય તેની પર સતત પોલીસ દ્વારા મોનિટરિંગ કરાઈ રહ્યું છે. પોલીસ દ્વારા આ ટોર્ચ દ્વારા પણ સતત જે છે તે દેખરેખ કરાઈ રહી છે અને તેનાથી દૂર સુધીનું પણ જોવામાં આવી રહ્યું છે, જેનાથી કોઈ પણ પ્રકારની ગતિવિધિ કે કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવાય તો તાત્કાલિક તેની પર અસરકારક કામગીરી કરી શકાય. કારણ કે જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે વોર શરૂ થયું છે, આ વોર વચ્ચે ગુજરાતના 18 જિલ્લાઓને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને આ એલર્ટ વચ્ચે તેમાંનો એક સુરત જિલ્લો છે. કારણ કે સુરતમાં સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ મોટી ઔદ્યોગિક એકમો આવ્યા છે અને સાથે સૌથી મોટો દરિયાઈ વિસ્તાર આવ્યો છે અને આ વિસ્તારમાં કોઈ પણ ગેરપ્રવૃત્તિ ગેરગતિવિધિ થવાની શક્યતા છે, જેને લઈને આને પણ એલર્ટ કરતા પોલીસ પણ અહીં ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહી છે. પોલીસની ચુસ્ત કામગીરી હાલ અહીં જોવા મળી રહી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. वॉर ब्रेकिंग महत्वपूर्ण अपडेट. संयुक्त राष्ट्र आतंकवाद मुद्दे पाकिस्तानने घेर्યું છે. વિચાર કરો રાધા, હવે સંયુક્ત રાષ્ટ્ર પણ પાકિસ્તાનને દબડાવી રહ્યું છે, કહી રહ્યું છે અમે નાગરિકો પર આતંકી હુમલાના વિરુદ્ધ છીએ. યુએન પણ એ પોતાનું વિચાર ક્લિયર કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું છે અને પાકિસ્તાનને ખરી ખોટી સંભળાવી પણ છે, પણ નથી લાગી રહ્યું કે પાકિસ્તાન કોઈ આમાં સુધારો લાવે. બિલકુલ અંકુર, એટલે તેમણે કહ્યું છે કે નાગરિકો પર જે આતંકી હુમલા કરવામાં આવ્યા એની વિરુદ્ધ છીએ. યુએન હવે જ્યારે મેદાને આવ્યું છે, અમેરિકાએ પણ લપડાક મારી. અમેરિકા દ્વારા પણ એ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. એમણે કહ્યું છે કે આ આતંકી હુમલાઓ બંધ કરી દો. બિલકુલ, શું કહ્યું આવો સાંભળ્યું. In today's world, that's a call that You're called for the end of any support to terrorist groups. I mean, is it the view of the United States, along with what India says, that Pakistan is supporting terrorist groups? Well, obviously, in today's world, that's a call that we've been making for decades. It is the dynamic that we've seen in the Middle East, disrupting lives, and clearly what happened in Kashmir is awful, and we've all, of course, we send our condolences. The world has rejected the nature of that kind of violence overall, of course, and certainly the President has and continues to. But at this moment in time, there's like one thing that has to stop, which is a back and forth and a continuation of this, and that is what we're focused on right now. And we say stop with તો સંયુક્ત રાષ્ટ્ર અને જ્યાં આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘેરવામાં આવ્યું, પાકિસ્તાનને સંભળાવવામાં આવ્યું અને અમે નાગરિકો પર આતંકી હુમલાના વિરુદ્ધ છીએ તેવું યુએનએ આ મહત્વપૂર્ણ નિવેદન આવ્યું. એક મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ આવી રહ્યા છે. જણાવી દઈએ, ભારતના હુમલાથી પાકિસ્તાનમાં વિદ્રોહી BLA અત્યારે એક્શનમાં આવી ગયા છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી, બલુચ લિબરેશન આર્મી, બલોચ આર્મી સંગઠને પાકિસ્તાની સેના પર હુમલા શરૂ કરી દીધા છે. પાકિસ્તાન હવે બધા જ મોરચે ઘેરાઈ રહ્યું છે. એટલે અંકુર, પાકિસ્તાન હાલ સેન્ડવિચ જેવી પરિસ્થિતિમાં છે. બિલકુલ. અલગ અલગ જગ્યા પરથી એ પરિસ્થિતિ સાથે બીજી તરફ ભારત અને આ તરફ બલુચ અને વચ્ચે પાકિસ્તાન છે. એટલે સેન્ડવિચની હાલત શું થવાની છે પાકિસ્તાનની એ જોવું છે. બલોચ આર્મી સંગઠને પાકિસ્તાની સેના પર હુમલાઓ શરૂ કરી દીધા છે. એક તરફ ભારતના હુમલા, બીજી તરફ બલોચ આર્મીના હુમલા. પાકિસ્તાની ઘણી ચોકીઓ પર વિદ્રોહી દ્વારા આ હુમલાઓ શરૂ કરી દેવામાં અને આવ્યા સાદી છે. સેન્ડવિચ ને ગ્રીલ સેન્ડવિચ જેવી હાલત પાકિસ્તાનની અત્યારે ગ્રીલ સેન્ડવિચ જેવી થઈ ગઈ છે. હા, કેમ કે બધી બાજુથી અત્યારે ઘેરાઈ તો ગયું છે, શેકાઈ પણ રહ્યું છે. યુએનમાં પણ યુએન તરફથી પણ એ લપડાક આવી રહી છે. અમેરિકા દ્વારા પણ એ વાત કરવામાં આવી. બલોચ આર્મી અને ભારતીય સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ તમામ, અને ત્યારબાદ પાકિસ્તાનની એ હાલત.
તો ભારતના હુમલાથી પાકિસ્તાનમાં વિદ્રોહી BLA એક્શનમાં આવી ગયું છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી સંગઠને પાકિસ્તાની સેના પર હુમલા શરૂ કર્યા છે અને એક બાદ એક જવાબી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ સામે આવી રહ્યું છે. જણાવી દઉં કે સંયુક્ત રાષ્ટ્રે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું છે, પાકિસ્તાનને સંભળાવી દીધું છે કે હવે આતંકવાદ નહીં ચાલે. એવું કે અમે નાગરિકો પર આતંકી હુમલાના વિરુદ્ધ છીએ. જો નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવશે, કોઈ પણ દેશના નાગરિકને ટાર્ગેટ કરવામાં આવશે તો એને અમે સાખી નહીં લઈએ. સંયુક્ત રાષ્ટ્રને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું છે સંયુક્ત રાષ્ટ્રએ અને સંભળાવી દીધું છે કે કોઈ પણ દેશના નાગરિકો પર જો આતંકી હુમલા થયા છે તો એ આતંકી હુમલાનો કોઈ દેશ જડબાતોડ જવાબ આપે છે તો અમે એ દેશના અમે સમર્થનમાં રહીશું. પાકિસ્તાનને આ સંભળાવી દીધું છે, પાકિસ્તાનને કહી દીધું છે તો અમે નાગરિકો પર આતંકી હુમલાના વિરુદ્ધ છે. આ ખૂબ મોટી એ ભારતની એ સફળતા, એ વ્યૂહાત્મક સફળતા ભારતની કે આંતરરાષ્ટ્રીય ફલક પર પાકિસ્તાનને ખુલ્લું પાડી દીધું છે. UN જે કહી રહ્યું છે કે ભાઈ અમે નાગરિકો પર આતંકી હુમલાના વિરુદ્ધ છીએ, અમે તમને સમર્થન નહીં આપી શકીએ. પાકિસ્તાનને ઘેર્યું છે સંયુક્ત રાષ્ટ્રએ અને સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનને ઘેરીને એને સંભળાવી પણ દીધું છે કે કોઈ પણ કાર્યવાહી જો આતંકીઓને સાથે રાખીને કરવામાં આવી છે તો એને અમે સાંખી નહીં લઈએ. નાગરિકો પર જો આતંકી હુમલાને પણ સાંખવામાં નહીં આવે અને કોઈ દેશ ઉપર જો આ પ્રકારની કાર્યવાહી થઈ હોય અને એ દેશ જો જવાબી કાર્યવાહી કરતું હોય તો અમે તેને નહીં રોકી શકીએ. અમે નાગરિકો પર આતંકી હુમલાના વિરુદ્ધ છીએ, અમે શાંતિના એ પક્ષમાં છીએ, પણ જો આતંકની વાત આવશે તો ત્યાં અમે પણ અમારું પણ સ્ટેન્ડ એ ક્લિયર રહેશે. તો આ ખૂબ મહત્વપૂર્ણ બાબત, કારણ કે સંયુક્ત રાષ્ટ્રનું એક આ મહત્વપૂર્ણ નિવેદન જે ભારત તરફી અને આંતરરાષ્ટ્રીય ફલક પર ભારત અત્યારે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. કારણ કે જેવો આ હુમલો થયો અને જવાબી કાર્યવાહી કરી તરત જ વિદેશ મંત્રાલય એ હરકતમાં આવ્યું હતું. વિદેશ મંત્રી અલગ અલગ દેશોના વડાઓ સાથે તેમણે વાતચીતનો દોર એ શરૂ કરી દીધો હતો અને સાથે સાથે આ હુમલો કેમ છે, આ હુમલો જવાબી કાર્યવાહી છે એ પ્રકારની એ વાત અને એ વિશ્વાસ એ સંપાદિત કર્યો છે. અને આ તરફ UN-માં સંયુક્ત રાષ્ટ્રએ પણ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું છે. રાધા, આ પહેલા એવું થતું 2008નો જે હુમલો, એ પહેલા જે સંસદ પરનો હુમલો, ત્યારે એવું થતું કે ભારત એ પુરાવા એ એકઠા કરે અને એ ફાઇલને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં ભારત જતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. બિલકુલ હવે જો કાર્યવાહી કરવામાં આવશે તો પછી એનો જવાબ આપવામાં આવશે. એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. તમામની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જમ્મુમાં બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં જે બ્લેકઆઉટ જમ્મુમાં કરવામાં આવ્યું હતું હવે તેને હટાવી લેવામાં આવ્યું છે. જમ્મુમાં ફરી એકવાર વીજળી બહાલ કરવામાં આવી. અંકુર, પૂર્વવત થઈ રહ્યું છે. બિલકુલ પૂર્વવત થઈ રહ્યું છે અને થોડો ડર પણ હટી રહ્યો છે. બિલકુલ ડર તો નહોતો, પણ એ સ્થિતિ હવે બિલકુલ સરખી થઈ રહી છે. એક મહત્વપૂર્ણ અપડેટ, જમ્મુમાં બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે એટલે આના પરથી સમજી શકાય કે સ્થિતિ એ કાબુમાં આવી ગઈ છે. પાકિસ્તાનને એની જગ્યા બતાવી દીધી છે કે એની જગ્યા ક્યાં છે. જમ્મુમાં ફરીથી એ વીજળી બહાલ કરી દેવામાં આવી છે. આ એ જમ્મુ જ્યાં લગભગ 8:30 થી 9ની વચ્ચે જ્યાં ડ્રોન હુમલા, મિસાઇલ હુમલા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ભારતીય સૈન્ય થાણાને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો ને મજબૂત એર ડિફેન્સ સિસ્ટમે તેનો ખાત્મો કરી નાખ્યો હતો. ત્યારબાદ બ્લેકઆઉટ કરવું પડ્યું હતું અને હવે જમ્મુમાં ફરીથી વીજળી બહાલ કરાઈ છે. આ ખરેખર મહત્વપૂર્ણ, રાધા, એ સફળતા છે. આ બિલકુલ. અને શ્રીનગર અને લુધિયાણા તથા ચંદીગઢમાં પણ વીજળી બહાલ કરી દેવામાં આવી છે. બિલકુલ આ એ શહેરો છે કે જ્યાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, પણ એ તમામ હુમલા નિષ્ફળ રહ્યા. તકેદારીના ભાગરૂપે આપણે ત્યાં બ્લેકઆઉટ એ જાહેર કર્યો હતો, પણ હવે ધીમે ધીમે પરિસ્થિતિ એ બદલાઈ રહી છે. પૂર્વવત થઈ રહી છે. બિલકુલ પૂર્વવત એ પરિસ્થિતિ થઈ રહી છે. શ્રીનગર, લુધિયાણા, ચંડીગઢ કે જ્યાં વીજળી બહાલ કરવામાં આવી છે એટલે ફરીથી હવે ત્યાં પૂર્વવત બધું એ થઈ રહ્યું છે. એક મહત્વપૂર્ણ અન્ય અપડેટ, BLA બલુચિસ્તાનમાંથી પાકિસ્તાન આર્મીને ખદેડ્યું છે. આ ખૂબ મહત્વપૂર્ણ અપડેટ, કારણ કે હવે તો દરેક મોરચે પાકિસ્તાન ઘેરાઈ રહ્યું છે. બલુચિસ્તાનના મોટા ભાગના પ્રદેશ પર BLA કબજો મેળવી લીધો છે. આ ખૂબ મહત્વપૂર્ણ, રાધા બાબત. એટલે અંકુર, અહીંયાથી વાત એ સાબિત થાય પાકિસ્તાન આર્મીને ખદેડી દેવામાં આવે છે. કેટલી જગ્યા પર પાકિસ્તાન પોતાની બેઇજ્જતી કરાવશે. આ વધુ એક એનો સંદેશો, આ વધુ એક મહત્વના સમાચાર. બલુચિસ્તાનના મોટા ભાગમાં કે જ્યાંથી પાકિસ્તાની આર્મીને ખદેડી દેવામાં આવી છે, પાકિસ્તાની આર્મીને
આર્મીને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે, બીજી તરફ ખદેડવામાં આવી રહી છે, બીજી બિલકુલ. તરફ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. બિલકુલ રાધા, સવારે જ એક વિડીયો એક ખૂબ સોશિયલ મીડિયા ઉપર પણ એક્સ ઉપર એક જોયો હતો વિડીયો, અને એમાં પણ બલુચિસ્તાન જબરદસ્ત એ પાકિસ્તાનની આર્મીને એના કાફલાને ઉડાવી રહ્યું હતું. એટલે દરેક મોરચા પાકિસ્તાન માટે અત્યારે ખુલી ગયા છે, પણ એ છતાં પણ એ અવરચંડાઈ મૂકતું નથી. આ બલુચિસ્તાનમાંથી પાકિસ્તાન આર્મીને ખદેડી દીધી છે. આ ઘટના એનામાં ખૂબ એ મોટી છે, અને પાકિસ્તાનની ઓકાત કેટલી છે અને એનું કદ કેટલું નાનું છે એ બતાવે. જો આ વિડીયોમાં સ્પષ્ટ રીતે એ જોઈ શકાય છે. તો ત્રીજા ભાગના વિસ્તાર અમે આપણે જો અહીંયા ટીવી સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે આ પાકિસ્તાન આર્મીની એક ગાડી એ અહીંથી નીકળી રહી છે. નીકળી રહી છે અને ત્યારબાદ બીએલએ આર્મી બલુચિસ્તાન આર્મી અને બલુચિસ્તાન આર્મી એ કેવી રીતે હુમલાને અંજામ આપે છે. જો સહેજ આગળ જશે ને વળાંકમાં જ એ ત્યાં આગળ બ્લાસ્ટ થશે. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જે સર્કલ, દર્શક મિત્રો, જે સર્કલ અહીંયા અમે આપને બતાવી રહ્યા છીએ, ગાડી જો બ્લાસ્ટ થયો, આ બ્લાસ્ટ અને પાકિસ્તાની ઓકાત, દરેક મોરચે પાકિસ્તાન અત્યારે ઘેરાઈ રહ્યું છે. આ વિડીયો ખૂબ રાધા વાયરલ થયો. અને પાકિસ્તાનની આ હરકત રહેશે તો ગાડીની જેમ કદાચ પાકિસ્તાન પણ આ જ રીતે blast બિલકુલ થવાનું છે. જો આ જ પ્રકારની હરકત કરતું રહ્યું તો એ દિવસ દૂર નથી કે આ રીતે તમે પણ નિસ્તનાબૂદ થઈ જાઓ. અને કેટલીય જગ્યાએ તમને નિસ્તનાબૂદ કર્યા છે. તમારી તમામ એર ડિફેન્સ સિસ્ટમ નિસ્તનાબૂદ કરી દીધી છે. બલુચિસ્તાનના મોટા ભાગના અત્યારે વિસ્તારો પર બીએલએ એ હુમલો કર્યો છે. અને આ સવારનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાન આર્મીની એ ગાડી જઈ રહી હતી. વિચાર કરો, આ ફરીથી એકવાર કેવો એ જબરદસ્ત બ્લાસ્ટ, અને ફૂરચા એ પાકિસ્તાન આર્મીના, એની ગાડીના, એના સૈનિકોના એ ફૂરચા ઉડાવી દીધા છે. એને ધ્વસ્ત કરી નાખી છે. એટલે વિચાર કરો ત્યાં પણ કેટલો ખોફ છે. અંકુર, વર્ષોના વર્ષો થઈ જશે પરંતુ એની આર્મીના આ જે જવાનો છે એના માનવ અંગો કદાચ મળવાના જ નથી. એ બિલકુલ શક્યતા જ નથી. સાફ, પૂરું, ખતમ. એટલે આ જે કાર્યવાહી કરવામાં આવી છે, આમાં સાથે બીજી એક મહત્વની વાત કે બલુચ અત્યાર સુધી જે મુસીબતોનો સામનો કરતું બિલકુલ. હતું, શું હવે એમાંથી બહાર નીકળી શકે? બિલકુલ આ પરિણામ એના હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે અત્યારે પાકિસ્તાને. કારણ કે આ એ વિસ્તાર છે ખૂબ દમન. આ પાકિસ્તાન આર્મીએ, પાકિસ્તાની સૈન્યએ એ ત્યાં ખૂબ દમન ગુજાર્યું છે, અને એના પરિણામો અત્યારે આ દુષ્પરિણામો પાકિસ્તાનની આર્મી એ ભોગવી રહી છે. કે જો તમે દુષ્પરિણામો તમે જો તમારા કર્મ સારા નહીં હોય તો તમારે ભોગવવા જ ઇટ પડશે. ઇઝ કોલ કર્મા. Yes. કર્મા તમને ક્યારેય બિલકુલ. છોડતું નથી. અને જે વિસ્તાર પર દબદબો હતો, નાગરિકોને ત્યાં જ ફૂરચા ઉડ્યા. કેટલા પ્રતાડિત કરવામાં આવ્યા ત્યાંના નાગરિકોને. અધિકાર તો બિલકુલ આપવામાં નથી આવ્યા. ત્યાં કોઈ શિક્ષણની વ્યવસ્થા નથી, ત્યાં પાયાની સુવિધાઓની એ વ્યવસ્થા ઊભી નથી કરવામાં આવી. સતત ત્યાંના બલુચિસ્તાનના લોકો દમન ગુજારતું રહ્યું એ પાકિસ્તાની સૈન્ય. અને આજે એનો વળતો જવાબ એને મળી ગયો છે. એ વળતો જવાબ, અને કેવો જવાબ, જબરદસ્ત જવાબ. આ વિચાર કરો કે આ ગાડી જઈ રહી છે પાકિસ્તાન આર્મીની, અને કેવો જડબાતોડ જવાબ એ બલુચિસ્તાનની આર્મી આપી રહી છે, બલુચ આર્મી. અને આ દ્રશ્યમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પાકિસ્તાની સૈન્ય અને પાકિસ્તાની સૈન્યનું આ વાહન અને તેના આ સૈનિકો અને આગળ જઈ રહ્યા છે. અને જે વાત એ પોઈન્ટ ઉપર આવશે અને ત્યાં બ્લાસ્ટ થશે. ફૂરચા ઉડશે એટલે આ ફરી ખૂબ એકવાર. મહત્વપૂર્ણ. હવે અબકી બાર આરપારની સ્થિતિ, પાકિસ્તાન બેકફૂટ ઉપર અત્યારે આવી ગયું છે. પાકિસ્તાનની ઓકાત અત્યારે બતાવી દેવામાં આવી છે. દુનિયાના દેશો પાસે અત્યારે પાકિસ્તાન બચવા માટે ભીખ માંગી રહ્યું છે કે અમને બચાવો, કે પાકિસ્તાન અત્યારે ભારત હુમલા બંધ કરે. એક મહત્વપૂર્ણ અપડેટ, ભારતીય નૌસેના અરબ સાગરમાં યુદ્ધાભ્યાસ કરશે. આ ખૂબ મોટી વાત છે કે અરબ સાગરમાં યુદ્ધાભ્યાસ, જેના કારણે પાકિસ્તાનને ડરવું પડશે. અને અત્યારે ડરનો માહોલ પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે. કારણ કે અરબ સાગર